આ શિવનું મહાકાલ સ્વરૂપ છે એ લિંગ સ્વરૂપે નિરાકાર સ્વરૂપે પરમાત્મા પ્રગટ થયા છે. એ બ્રહ્મ ભાવ એ નિષ્કળ સ્વરૂપ નિરાકાર સ્વરૂપ એ શિવ સ્વરૂપ છે. અને મહેશ્વર એ મારું સાકાર સ્વરૂપ છે. બધા દેવોની પૂજા સકલ સ્વરૂપમાં થાય છે. એક મહાદેવની પૂજા જે છે એ બંને સ્વરૂપમાં થાય છે. સકલ સ્વરૂપમાં પણ થાય છે અને નિરાકાર સ્વરૂપની અંદર પણ થાય છે. બોલો નમઃ શિવાય. કરું ફળે કહ્યું છે યદ ફલમ તવ પૂજાયા વર્ષમેકમ નિરંતરમ તદ ફલમ લભતે સત્યા શિવરાત્રો મદર્શના. જે ફળ વર્ષ દરમિયાન વ્યક્તિ સતત 12 મહિના સુધી 365 દિવસ મહાદેવના મંદિરમાં જઈને અભિષેક કરે છે એને જે ફળ મળે છે એ જ ફળ કદાચ કોઈ વ્યક્તિ શિવરાત્રીના દિવસે મારી પૂજા પ્રેમથી કરે ભાવથી કરે ને એને આખા વર્ષની પૂજા કરવાનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે. ઘણા પ્રશ્ન થાય છે. ઘણા લોકો એમ કહે છે કે શિવરાત્રી ક્યારે ઉજવાય? મધ્યરાત્રિએ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એટલે આમ જોઈએ ને રાત્રિ ત્રયોદશી છે પણ 12 વાગ્યા પછી દિવસ બદલાઈ જાય છે એટલે કહેવાય શું? ચતુર્દશી. તો ચતુર્દશીએ પૂજા થવી જોઈએ. આપણે ત્રયોદશીની રાત ગણીએ છીએ એ દિવસે જ શિવરાત્રી આપણે ગણીએ છીએ. એ ખોટું નથી પણ કદાચ કોઈ જગ્યાએ ચતુર્દશીના દિવસે જો પૂજા થતી હોય તો એ પણ સાચું છે. કારણ કે મધ્યરાત્રિ રાત્રે 12 વાગ્યા પછી 12 વાગે ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે દિવસ બદલાઈ ગયો, ચતુર્દશી થઈ ગઈ છે. એટલે કદાચ તમે ત્રયોદશીના દિવસે પૂજા ન કરી અને ચતુર્દશીના દિવસે પૂજા કરશો એ પણ શિવરાત્રી જ ગણાય છે. રાત્રે 12 વાગ્યા સુધી ધ્યાન રાખજો. આખી રાતે પૂજા નહીં કરી શકો. રાત્રે 12 વાગ્યા સુધી તમે પૂજા કરી શકો. અને ત્રયોદશીના દિવસે જો આપણે પૂજા કરીએ તો એ ચારે ચાર પ્રહરની પૂજા આપણે કરી શકીએ છીએ. ચાર પ્રહરની પૂજાનું મહત્વ ખૂબ છે. કદાચ ચાર પ્રહર આપણે ન કરી શકીએ, કદાચ એક પ્રહર ની પણ પૂજા કરીએ તો પણ મહાદેવ એનો સ્વીકાર કરે છે. આપણે આખા વર્ષ ની પૂજા કરવાનું પુણ્ય આપણને શિવરાત્રીના દિવસે પૂજા કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. તો આવો દિવસ જવા દેવાય ન જવા દેવાય. એટલે તમે જો શિવરાત્રીના દિવસે મહાદેવના મંદિરની અંદર આપણે ઠગ ભીડ હોય છે. જે 12 મહિના જવાવાળા ભક્તો એ દિવસે ઓછા જોવા મળે, કારણ કે એમના માટે જગ્યા જ નથી હોતી. કારણ કે એક દિવસે પૂજા કરવાનું ફળ લેવાવાળા ઘણા હોય છે. જે દરરોજ પૂજા કરવાવાળા તમે શાંતિથી કરો, અમે મારે મોડા કરી લઈશું, અમારે ભગવાન સાથે સંબંધ છે. શિવરાત્રીના દિવસે ગર્ભગૃહની અંદર જે લોકો બેસે ને એ જલ્દી બહાર નીકળતા નથી, બીજાનો વારો આવવા દેતા નથી. એની પાછળનું કારણ આ છે, કારણ કે નિરાકાર સ્વરૂપ છે. અને ભગવાને કહ્યું છે કે યદ ફલમ મયા પૂજાય વર્ષમેકમ નિરંતરમ. એક વર્ષ પૂજા કરી આખો 12 મહિના સમય ફાળવો એટલે એક દિવસ જઈને પૂજા કરી દઈએ, 12 મહિનાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. થાય શક્ય છે. શિવ મહાદેવે કહ્યું છે મળે, પણ એક દિવસ સંબંધ રાખીએ અને 12 મહિના સંબંધ રાખીએ એમાં ફરક તો છે. હા, કોઈ વ્યક્તિ આપણને વર્ષમાં કોઈ એક જ વખત આવી અને મળે, એને લાભ જોઈતો હોય ત્યારે જ આવીને મળે, મહાદેવ પણ વિચારે કઈ વાત નહીં, આવ્યો છે તારો સ્વીકાર કરવો છે. પણ એક દિવસની પૂજા કર્યાથી તમારો ભાવ બદલાય કે હવે મારે 12 મહિના ભગવાન તારી પૂજા કરવી છે અને તમે મહાદેવ સાથે જોડાવ ને તો
એ ફળ તમને ચોક્કસ મળે છે. ભગવાનની મહાદેવ બોલેલા છે કે મારા કર્તવ્યને સમજવા કામ કરવું તન છે, તેમ છતાં હું કૃપા પૂર્વક તમને એ વિષયમાં વાત કરી રહેલા છે. હે બ્રહ્મા, હે અચ્યુત, મારી 5 પ્રત્યાઓ છે, મારા 5 કાર્યો છે: સૃષ્ટિ, પાલન, સંહાર, તિરોભાવ, અનુગ્રહ. આ 5 કાર્યો એ મારા જગત સંબંધી કાર્યો છે. સૃષ્ટિનું સર્જન મારું કાર્ય છે, બ્રહ્માજી કરી રહ્યા છે. સૃષ્ટિનું સ્થિતિ એટલે પાલન કોણ કરી રહ્યું છે? ભગવાન વિષ્ણુ. અને સંહારકારક પ્રલયનકારી જે ભસ્મીભૂત કરે છે, એ ભસ્મીભૂત કર્યા બાદ એ ભસ્મને ધારણ કરે છે. ભસ્મનો શૃંગાર છે. અને આ ભસ્મ બતાવે છે આજની તો કાર્ય તારે આજ થવાનું છે, તો એ સંબંધ તાજો રાખ. ભસ્મ એ વૈરાગ્યનું પ્રતીક છે. ભસ્મ ધારણ કરો ને એનાથી વૈરાગ્ય ભાવ જાગૃત થાય છે. સ્મશાને ગયેલા હોય અને કોઈને અગ્નિ સંસ્કાર થાય તો ગયેલો છે કેવો? અને ભસ્મ જોયું હોય, અગ્નિ ભસ્મીભૂત થયા પછી રાખ કેટલી છે? કિલો, 1.5 કિલો. અને એ ભસ્મને ધારણ કરે છે. એ ભસ્મ જોયા પછી વ્યક્તિને વૈરાગ્ય ભાવ જાગૃત થવો જોઈએ કે મારે પણ આવી જ રીતે જવાનું છે. માટે કહ્યું છે કે ભસ્મને ધારણ કરો. ભસ્મ એ વૈરાગ્યનું પ્રતીક છે. રુદ્રાક્ષ એ સરસ્વતીનું પ્રતીક છે, જ્ઞાનનું પ્રતીક છે. ત્રિપુંડ ગયા પછી, રુદ્રાક્ષને ધારણ કર્યા પછી પૂજાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી ત્રિપુંડ કરતા નથી, ગળાની અંદર રુદ્રાક્ષને ધારણ કરતા નથી ને, ત્યાં સુધી આપણને મહાદેવની પૂજાનો અધિકાર નથી. શિવ મહાપુરાણ કહે છે. એના પછી આવે છે અનુગ્રહ, મોક્ષ. મુક્તિનો દાતા ભગવાન શંકર છે. મુક્તિની જન્મભૂમિ એ કાશી છે. કાશીમાં મૃત્યુ સમયે ભગવાન શંકર કાનની અંદર તારક મંત્ર બોલે છે. કારણ કે કાશી ક્ષેત્ર એ મહાદેવને અતિ પ્રિય સ્થાન છે. આ કાશી ક્ષેત્ર મહાદેવના ત્રિશૂળની નોક ઉપર બિરાજમાન છે અને ત્યાં સાક્ષાત શિવ અને પાર્વતી સદેહે હાજર છે. મોક્ષદાયી નગરી જો કોઈ હોય તો એ કાશી ક્ષેત્ર છે. ત્યાં મણિકર્ણિકા ઘાટ છે. 24 કલાક શબ કરતા હોય છે. ભઠ્ઠી ચાલુ હોય છે. માટે લોકો પહેલા કહેતા, અને એ વખત કોઈ પણ શિવ મહાપુરાણની અંદર લખેલું છે જ્યારે કાશી ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ને, એ વ્યક્તિ કાશીમાં સીધો કૈલાસમાં જાય છે. સિદ્ધિ અને મુક્તિ શિવ મહાપુરાણ કહે છે. ગમે તે હોય, કાશી ક્ષેત્રમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે મૃત્યુ સમયે એ વ્યક્તિના કાનની અંદર મહાદેવ તારક મંત્ર બોલે છે. એ મંત્ર બોલ્યા પછી જેનું મૃત્યુ થયું છે ને, એનું કાન જે છે એ ઓટોમેટિક બંધ થઈ જાય છે. ખબર પડી જાય કે આ કાશીમાં મૃત્યુ થયેલું છે. તારક મંત્ર ફૂંક્યા પછી એ કૈલાસમાં જતો રહે છે. એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યારે કથા કહું ને, હવે મોટા ભાગે
આવતા વર્ષની લગભગ આખો ભાદરવો અને ડિસેમ્બર અને જાન્યુઆરી મારી બધી કથાઓ કાશીમાં છે. એમાં મહેસાણા જિલ્લો તો અત્યારે કાશીમાં જ બેઠો છે. જગ્યા લઈ લો અત્યારે. કારણ કે હરિદ્વારમાં કથા કરી, બીજા તીર્થ ક્ષેત્રોમાં કથા કરી, હવે એક કાશી ક્ષેત્ર બાકી છે, ત્યાં કથા થઈ જાય તો રામનું મંદિર અયોધ્યા પણ જોઈ આવે અને બધા એક સાથે બધા કામ પૂરા થાય. તો કાશીમાં એક કથા હતી ત્યારે કહ્યું કે કાશીની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ભગવાન શંકર મહાદેવ એના કાનની અંદર તારક મંત્ર બોલે છે. તો એક બેને આવીને કથા પછી મને કહે, મહારાજ એ મંત્ર કયો છે? કોણ? આપણે કોઈ શોર્ટકટ શોધવા વાળા છે. એટલે મેં કહ્યું, મેં તમે કથામાં સાંભળ્યું નહીં કે એ મંત્ર મહાદેવ જેનું મૃત્યુ થઈ રહ્યું છે એના કાનમાં બોલે છે. એ મંત્ર લખાયેલો નથી. હા, એટલા માટે મોક્ષદાયીની નગરી કહી છે. અને પહેલાના સમયની અંદર વડવાઓ કહેતા હતા કે કાશીમાં જેમ તરત મુકાવાની છે. આ જે શબ્દ સાંભળ્યો ને એટલે એક યુવાન હમણાં લગભગ ડિસેમ્બરની કથામાં એક યુવાન તમારા આવતો હતો પાપ ના કહેવાય કે ત્યાં આવીને જાતે કરવત મુકાવી આત્મહત્યા કહેવાય. અરે ભાઈ તું શબ્દને નહીં પકડ. કરવત મુકાવાની એટલે છેલ્લો સમય જે છે મારે કાશીમાં જ રહેવું છે અને મારે મૃત્યુને મુક્તિને પ્રાપ્ત કરવી છે. મૃત્યુ મારું અહીંયા જ થાય. એટલે એ રીતે શબ્દ કયો એ તળપદી ભાષાની અંદર કહેવાયું કે મારે કરવત મુકાવી છે. આજે એવા ઘણા બધા આશ્રમો પણ છે કે લોકો પાછલું જીવન વ્યતીત કરવા માટે ત્યાં જ આવે છે અને ત્યાં જ એમનું મૃત્યુ થાય. એટલે વડીલો ત્યાંના જે આશ્રમના લોકો છે એના પરિવારના સભ્યોને બોલાવી એનો સંસ્કાર કરે છે. આ તારક મંત્ર ત્યાં મુકાય છે, પવિત્ર છે. ત્યાં કોઈ વિષમ જતું હોય એના દર્શન આપે, અહીંયા દીપ આપે, અહીંયા પણ છે. એ અપવિત્ર નથી, એ પવિત્ર છે. કાશી એ મુક્તિની નગરી છે. માટે લોકો એ કહેવત છે ને કે સુરતનું જમા કાશીનો સારામાં સારું જો ભોજન કરવું હોય, કોઈ પણ ટેસ્ટ કરવો હોય ને એ સુરતમાં થાય. એક ભાઈ કથાની અંદર હતા, એવું તો બધું જ હવે મારા ખાલી ઘાસ જ ખાવાનું બાકી રાખ્યું છે. એ જ બાકી છે, બાકી બધું જ જમી લીધું છે. એ સુરતનું જમણ અને કાશીનું ભરણ એ છે. કદાચ કંઈ ખાતું ના હોય તો સુરત નજીક જ છે. એટલે કાંતિ કાકા અહીંયા છે પણ એક દિવસે કંઈક નાસ્તો ત્યાંથી આવવાનો છે. હા, એટલું ખરું. આ સુરતીઓનું એટલું ભલે છે છોકરા ઉત્તર ગુજરાતના, પણ જો સુરત છોડી અને આગળ કોઈ કથા હોય ને તો છોકરાઓ બધું લઈ રેલવે સ્ટેશને બધા પ્રકારના નાસ્તાઓ લઈને આવી જાય અને ગાડીમાં જો તો બધાને પાસે તાજો નાસ્તો હોય છે. કારણ કે જગન્નાથપુરી જઈએ તો એ સુરત આવે, કાશી જઈએ તો એ સુરત આવે, રામેશ્વર જઈએ તો એ સુરત આવે. તાજો નાસ્તો આવી જ જાય. એક ભાવ સારો ભાવ છે કે જે કેસ અમે કર્યો છે હવે તમે કરો. ચાલો દેવ
જેને આપે એ વિચારીને આપે છે. માટે કહું છું, જે આપણા છોકરાઓ ગયા ને, ભલે નોકરી ધંધા માટે ગયા, પણ ત્યાંની જે સારી વસ્તુ છે ને, એ પોતાના પરિવારના સભ્યો માટે, ગામના કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પસાર થતો હોય ને, ત્યારે કંઈક આપવું. અને કહે છે કે ભોજન કરાવવાનું તો સાહેબ અન્નથી મોટું કોઈ દાન છે? અન્નદાન એ મોટું દાન છે. ભલે એ જે કંઈ પણ લઈને આવે, પણ એનો ભાવ સારો છે. એને આપણે ક્યાં કહેલું કે તું અહીંયા આપવા માટે આવ, પણ એને કોઈ વિચાર આપવા વાળો તો છે ને. અખંડ રોજી હરિના હાથમાં રે, વિચાર આવ્યો એ અગત્યનું છે. એટલે ઘણા લોકો ત્યાંથી પસાર થઈ જતા. આપણા મનની અંદર આવો વિચાર ક્યારે આવ્યો? આટલા બિઝી શેડ્યુલની અંદર પણ એ સમય કાઢી અને તમારા માટે, તમને મળવા માટે આવે છે, કંઈક લઈને આવે છે. અરે કરો ને દાદા, એનો ભાવ અગત્યનો છે સાહેબ. 5 કૃત્યાઓ કહી છે, અનુગ્રહ કર્યો છે. અનુગ્રહ શિવ કરી રહ્યો છે, જે કયું કર્મ પ્રધાન દેવ છે. એના પછી ઓમકારની વાત આવે છે. એ ઓમકાર સ્વરૂપ એ હું છું. ઓમકારની અંદર એ મહાગ મંગલકારી જો કોઈ મંત્ર હોય તો એ ઓમ છે. સૌથી પહેલા મારા મુખમાંથી ઓમકાર પ્રગટ થયો છે, જેને નાદ કહેવાય છે, નાદ બ્રહ્મ. આ જે કંઈ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ જે બધા છે ને, એ કોના આભારી છે? મહાદેવના આભારી છે સાહેબ. એ લયમાં વાગે છે ને, એટલે ભલો માણસ જેને નાચતા ન આવડતું હોય ને, એને પણ એક વખત થઈ જાય કે હું ઊભો થઈ જાઉં, હું કૂદી લઉં. નાદ બ્રહ્મ છે. મારા મુખમાંથી ઓમકાર પ્રગટ થયો છે, જે મારા સ્વરૂપનો બોધક છે. ઓમકાર વાચક છે અને હું વાચ્ય છું. મારા ઉત્તરવર્તી મહાદેવના કેટલા મુખ છે ખબર છે ને? મહાદેવના 5 મુખ છે. ખબર હોય તો આપણે તો શિવનું એક જ મુખ જોયેલું છે. નહીં, તમે આરતી નથી કરતા જય શિવ ઓમકારા? ખબર છે ને? કે ખાલી ગાઈ જ જાઓ છો? પહેલી જ કડી આવે છે, એકાનન ચતુરાનન પંચાનન સાજે શિવ પંચાનન હંસાસન ગરુડાસન હંસાસન ગરુડાસન વૃષવાહન સાજે ઓમ હર હર મહાદેવ ઓમ હર હર મહાદેવ. આરતી કરો છો તો આરતીનો અર્થ સમજો. એકાનન ચતુરાનન પંચાનન સાજે. એકાનન એકમુખ વિષ્ણુ, ચતુર્મુખ બ્રહ્મા, પંચમુખ મહાદેવ. માટે જ્યારે ભગવાનને આપણે બિલીપત્ર ચડાવવા માટે જઈએ તો ત્રિપત્ર હોય, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ત્રિદલ છે. પણ બિલીના વૃક્ષ ઉપરથી આપણને 5 પત્તા જો બિલીના મળી જાય તો આપણે ભગવાનને અર્પણ કરી અને તરત આપણે એને મઢાવી દઈએ છીએ અને પૂજાના અંદર આપણે સ્થાન આપીએ છીએ. આ 5 પત્તા કે મહાદેવના પંચમુખ છે.
માટે એ 5 પત્રનું જે બિલીપત્ર જે છે એમાં આપણે મહાદેવના દર્શન કરીએ છીએ. અને ઓમકારની અંદર 3 શબ્દો છે, અ, ઉ અને મ. આ ઓમકાર છે. મારા ઉત્તરવર્તી મુખમાંથી અકારનું પ્રાગટ્ય થયું છે, પશ્ચિમના મુખમાંથી મકાર પ્રગટ્યા છે, પૂર્વવર્તી મુખમાંથી બિંદુનો ઉપર જે બિંદુ આવે છે ને ચંદ્રબિંદુ, તથા મધ્યવર્તી મુખમાંથી નાદ પ્રગટ થયો છે. આ એકીભૂત થયા એ પ્રણવ ઓમકાર નામનો એક અક્ષર બની ગયો. આ મંત્ર શિવ અને શક્તિ બંનેનો બોધક છે. એનાથી શિરોમંત્ર સહિત ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય થયું છે. ગાયત્રીથી સંપૂર્ણ વેદ પ્રગટ થયા છે અને એ વેદોમાંથી કરોડો મંત્રો પ્રગટ થયા છે. અને જે મંત્રો ભિન્ન ભિન્ન કાર્યોથી સિદ્ધ થાય છે, પરંતુ આ પ્રણવ, આ પંચાક્ષર એ સંપૂર્ણ મનોરથોથી સિદ્ધ મંત્ર થયો છે. આ શિવનો પંચાક્ષર મંત્ર નમઃ શિવાય, એને ઓમ સદાક્ષર એ લાગ્યો છે, છઠ્ઠો અક્ષર લાગ્યો એટલે શિવ સદાક્ષર મંત્ર થયો, ઓમ નમઃ શિવાય. જ્યારે પણ મંત્રનો જપ કરીએ એને ઓમકાર લગાવવો પડે, એ મંત્ર પૂર્ણ થાય છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનમ. યોગીઓ જે છે, જે ધ્યાન કરવા વાળા છે, એ બધા ઓમકારનું ધ્યાન કરે છે. ઓમકારમ સર્વ મંત્રાણામ ઉત્તમ પરિકીર્તિત ઓમકારેણ પ્લવેનૈવ સંસારાબ્ધિમ તરિષ્યતિ. જે બધા જ મંત્રોની અંદર ઓમકાર એ ઉત્તમ ખ્યાતિ પામેલો મંત્ર છે. અને ઓમકારનો જપ કરવાથી સંસારરૂપી હોડીથી સાગરને તરી શકાય છે. જેને આ સંસારમાંથી મુક્તિની પ્રાપ્તિ કરવી હોય ને, એને ઓમકારનો નાદ કરવો પડે. કારણ આપણે બધાએ જન્મ લીધો છે એટલે મૃત્યુ થવાનું, પણ મૃત્યુ કરી આપણે મુક્તિ જોઈતી હોય તો ઓમકારનો ઉચ્ચાર કરવો પડે. પણ ઓમકારનો ઉચ્ચાર ગુરુ વિના થાય નહીં. કારણ એ ઉચ્ચાર કરીએ ને એની અંદરથી અમુક પ્રકારના જે વાઇબ્રેશન જે નીકળે છે એ પ્રમાણે થવું જોઈએ. પણ જો એનો ઉચ્ચાર સ્પષ્ટ ન થાય તો એ ઓમકાર કદાચ આપણને દુઃખ આપનારો પણ બની જાય. અ, ઉ અને મ 3 અક્ષરોથી બનેલો આ ઓમકાર છે. તો આપણે કરવો હોય તો કરી શકાય, પણ મેં કહ્યું ને, ગુરુની પાસેથી એ મંત્રની દીક્ષા લીધેલી હોવી જોઈએ કે એનો ઉચ્ચાર કેવી રીતે કરવો એ તમારે સમજવું પડે. એના પછી તમે ઓમકારનો ઉચ્ચાર કરી શકો છો. 3 અક્ષર કયા? અ. ઓમકારની અંદર અકાર ઉપર જો ભાર મૂકીએ તો આદિ ભૌતિક ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. જેને ભૌતિક સુખ સુવિધા જોઈતી હોય ને, એને ઓમકારની અંદર અનો ઉચ્ચાર કરવાનો છે. આપણે કરવો હોય તો પેલા એક સ્થિતિમાં બેસી જાઓ બધા, આપણે સાથે કરીએ. હું તમને બતાવું કેવી રીતે થાય છે. ઓમકારની અંદર જ્યારે આદિ ભૌતિક સુખ સુવિધાના સાધનો જોઈતા હોય એને અકાર ઉપર અકારને ખેંચવાનો છે, ઉ અને મને છોડી દેવાના છે ધીરે રહીને. આપણે જોઈએ
જેને આધિભૌતિક સુખ સુવિધા જોઈતી હોય, ઓમકારને અને તમે ઊંડો શ્વાસ લઈને જેટલો ખેંચી શકો એટલો લો, અને મેં જેમ ખેંચ્યો છે એ રીતે ખેંચી, તમને એમ લાગે કે હવે મારો શ્વાસ રૂંધાય એવું છે તો ઉ અને મ ધીરે રહી બોલવાનું છે, ઉ અને મ ધીરે રહીને છોડી દેવાના છે. આની ભૌતિક સુખ સુવિધા જોઈતી હોય, ઐશ્વર્યની પ્રાપ્તિ કરવી હોય, એને અકાર ઉપર ભાર મૂકવો છે. ઉકાર ઉપર જો ભાર મૂકીએ તો આદિ દૈવિક સામર્થ્યનું સૂચક છે. આદિ દૈવિક જે ઈશ્વરની અંદર આપણે જોડાયેલા છીએ. સુખ સમૃદ્ધિ પણ જોઈએ છે, સાથે ઈશ્વરનું નામ પણ જોઈએ છે. તો ઉને ખેંચવાને ઉ ઉપર ભાર મૂકવાનો છે. આપણે લઈએ, ફરીથી બેસજો, કારણ કે આપણે એવી જગ્યાએ બેઠેલા છે કે આ ધ્યાનનું કેન્દ્ર છે, અહીંયા ઓમકારના ઉચ્ચારો બહુ થયેલા છે, તમારું મન તરત સ્થિર થઈ જશે, તમને એનો આનંદ આવશે, એનો અનુભવ કેવો છે એ તમે કરો તો આ જ વસ્તુ તમે ઘરે જઈને પણ કરી શકો છો. ઊંડો શ્વાસ લેજો. અથી શરૂઆત કરવાની, ઉને ખેંચવાનો છે. આપણને લાગે કે હવે શ્વાસ મારો અટકી જવા આવ્યો છે, મને લઈ છોડી દેવાનો છે. આદિ ભૌતિક સુવિધા જોઈતી હોય, અકારને ખેંચવાનો છે. આદિ દૈવિક સંપદા જોઈતી હોય, સામર્થ્ય જોઈતું હોય તો ઉપર આપણે ભાર આપવાનો છે. માત્ર મકાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો બ્રહ્મનો સાક્ષાત્કાર, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક ઉન્નતિમાં જો તમારે સ્થિર થવું હોય, સાક્ષાત્કાર કરવો હોય તો એના માટે મકાર ઉપર ભાર આપવાનો છે. આપણે ફરીથી આપણે ઊંડો શ્વાસ લઈશું. મકાર ઉપર કેવી રીતે જવાય છે? હવે આખો ઓમકાર આપણે કેવી રીતે કરવાનો છે એ લઈએ. ત્રણે ત્રણ શબ્દો જે છે એના ઉપર સરખા ભાવે આપણે ભાર આપી અને ઓમકારને આપણે પૂર્ણ સુધી લઈ જવાનું છે.
ધીરે ધીરે બે હાથને આગળ લાવી બે હાથને ઘસો, એમાંથી ઉર્જા પ્રાપ્ત થશે અને પોતાની જે આંખો છે, આંખો બંધ છે એના ઉપર મૂકી આવું 2 વખત કરો. પછી ધીરે ધીરે તમારી આંખો ખોલો. કંઈક ચેન્જ લાગશે તમને. જો આવું ઘરે બેસીને 5 મિનિટ કે 10 મિનિટ કરશો ને, તમારું મન શાંત થઈ જશે, પ્રસન્નતા રહેશે, બધા જ વિચારો જે છે ને શાંત થઈ જશે. હમણાં કાશી હતો, ઓમકારથી તો જે ધ્યાન કરવાનું છે એ થતું હતું, પણ એ કહ્યું ને નાદ એ બ્રહ્મ છે. કાશી ગયેલો હતો ત્યારે ત્યાંથી આ તમને એક બાઉલ દેખાય છે. આ કંઈ એમ નથી કે ભાઈ માગી ખાવા માટે આ આપણે જવાનું છે, એવું નથી, પણ આની એક વિશિષ્ટતા છે. નાદ બ્રહ્મ છે આ. આને હું મારી પાસે લાકડીનો એક દંડો છે, એનાથી હું ખાલી આની આજુબાજુ ફેરવીશ ને એમાંથી ઓમકાર પ્રગટે છે. અને એ જો દરરોજ 5 મિનિટ અને હાથની અંદર રાખી અને જો એને ફેરવવામાં આવે છે, એનાથી અંદરથી અમુક પ્રકારના જે સર્કલ ક્રિએટ થાય છે, જે તમારી શરીરની જે તકલીફો છે એમાંથી પણ તમને બહાર નીકળાય છે. બીપી છે, ડાયાબિટીસ છે, જેનું લો રહેતું હોય, વિચારો પેલા એ રહેતા હોય, એ શાંત કરવા માટે એક આ ખૂબ સુંદર આ કહીએ ને કે એક બાઉલ છે, જેને કહેવાય છે કે ધ્યાનનો બાઉલ કહેવાય છે. આને તમે આંખો બંધ કરીને બેસજો અને તમે એનો અવાજ સાંભળશો ને તો તમને એમ થશે કે નહીં, ખરેખર શાંતિ એનાથી મળી રહી છે. આને ફેરવવાનું જ છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે ધ્યાન માટેના ઘણા બધા પ્રયોગો છે, પણ કહ્યું ને જેને આધ્યાત્મિક શાંતિ જોઈતી હોય આવા ક્ષેત્રમાં તો આવીએ, પણ કદાચ આપણે આવી ન શકીએ તો ઘરને પણ આપણે આવી જગ્યા બનાવી શકીએ છીએ. ઓમકારનો નાદ કરો,
પણ સામાન્ય વ્યક્તિ ઓમકારનો નાદ ગુરુના જ્ઞાન વિના, ગુરુની આજ્ઞા વિના કરી ન શકે. ખૂબ સુંદર પ્રયોગ છે આ. સામાન્ય રીતે વ્યક્તિઓને ઓમકારનો નાદ ન કરી શકે, માટે ઓમકારને આપણે જપ ન કરી શકીએ તો ઓમકારની સાથે આપણે ભગવાનનું નામ જોડ્યું છે. હરિ ઓમ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો ઓમને કોઈક મંત્ર સાથે જોડી દીધો એટલે એ તમે ઉચ્ચાર કરી શકો છો. કારણ ઓમકારનો એકલો ઉચ્ચાર કરવો હોય ને તો એ અઘરો છે. જૂના જમાનાની અંદર, પહેલાના સમયની અંદર ફક્ત સાચા અર્થમાં જે સંન્યાસી થયેલા લોકો છે ને, એ સંન્યાસી બન્યા હોય, જેને સંસારને છોડી ને આનંદની પ્રાપ્તિ કરવી છે, શિવને પ્રાપ્ત કરવો છે, એ વ્યક્તિઓ જ ખાલી ઓમનો જપ કરતા હતા. કારણ ટૂંકમાં ઓમકાર એ પરબ્રહ્મનું પ્રતીક છે. જે વ્યક્તિ ઓમકારને સાચા અર્થમાં જો આત્મસાત કરી લે ને, વિશ્વંભર સ્વયં આપણા હૃદયની અંદર આવી અને બિરાજમાન થાય છે. તેથી એ ઉપનિષદોએ ઉદ્ઘોષ કર્યો છે, ઓમકારમ પ્રભવાદેવા, ઓમકારમ પ્રભવા સ્વરા, ઓમકારમ પ્રભવ સર્વ ત્રૈલોક્યમ સચરાચરમ. ઓમકારના પ્રભાવથી દેવો પણ પ્રસન્ન થાય છે. ઓમકારમ પ્રભવા સ્વરા, જેટલા આ પૃથ્વી ઉપર સ્વર છે એ બધા સ્વરનું મૂળ જો કોઈ હોય એ ઓમકાર છે. આ સારેગમ પધ નિસા જે રાગ અક્ષરો છે એની ઉત્પત્તિ પણ ઓમકારમાંથી થઈ છે. નાદ બ્રહ્મનો જો કોઈ દેવ હોય એ મહાદેવ છે. આ જે તાલ છે ને, આ બધું આપ્યું છે કોણે? મહાદેવે, નટરાજે આપેલું છે. જે લોકો સંગીતની આરાધના કરતા હોય ને એ કોની પૂજા કરે છે? નટરાજની પૂજા કરે છે. જે નૃત્યની આરાધના કરતા હોય એ લોકો પણ નટરાજની પૂજા કરે છે. મારે પહેલો પૂજા કોની? મહાદેવની. કારણ કે મહાદેવની માંથી જ ઓમકારનું પ્રાગટ્ય છે. ઓમકારમાંથી જ નાદનું પ્રાગટ્ય થયું છે અને નાદમાંથી જ આ સંગીતનું પ્રાગટ્ય થયું છે. એ સંગીતને સાંભળી આપણે પ્રસન્ન થઈએ છીએ. ગમે તેવી મુશ્કેલી હોય, તકલીફો હોય, કંટાળેલા હોઈએ ને, તરત આપણે જૂના ગીતો જે સારા છે એ વગાડીએ છીએ, ભક્તિ સંગીત સાંભળીએ છીએ, કોઈ મંત્ર જાપ આપણે કરીએ છીએ, જેનાથી આપણું મન શાંત થાય છે. અનાદ બ્રહ્મ છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનમ. કામના પણ પૂર્ણ કરે છે અને મોક્ષનો પણ પ્રદાતા જો કોઈ હોય એ ઓમકાર છે. ઓમકારમ પ્રભવ સર્વ, સર્વ લોકો, આ પૃથ્વી ઉપર રહેલા સર્વ લોકો ઓમકારથી, ઓમકારના પ્રભાવની અંદર ડૂબેલા છે. અને ત્રૈલોક્યમ સચરાચરમ, ત્રણે લોકની અંદર દેવો, દાનવો, ગંધર્વો ઓમકારથી પ્રભાવિત છે. ઓમકાર એ મહાદેવનું સ્વરૂપ છે. એના પછી ઓમકારની વાત કરી. ઓમકાર પછી આવે છે પૂજાની વિધિ. હવે કેવી રીતે થાય છે એ પહેલા એક સુંદર ભજન લઈએ, જેથી બહેનોને પણ થોડી રાહત રહે. બહેનો ગાઈ શકે એવું. એ ભક્તિ કરો તો તમે એવી કરજો, ફરી જન્મ ના લેવો પડે. ભક્તિ કરો તો તમે એવી કરજો, ફરી જન્મ ના લેવો
કરજો ફરી જન્મ ના લેવો પડે. ભક્તિ કરો તો તમે એવી કરજો ફરી જન્મ ના લેવો પડે. એ ડાકોર જાજો તમે દ્વારકા રે જાજો. ડાકોરે જાજો તમે દ્વારકા જાજો. અરે ડાકોર માં જાજો તમે દ્વારિકા જાજો. ડાકોરમાં જાજો તમે દ્વારકામાં જાજો. એ રણછોડરાયના દર્શન તમે એવા કરજો ફરી જન્મ ના લેવો પડે. એ રણછોડરાયના દર્શન તમે એવા કરજો ફરી જન્મ ના લેવો પડે. અરે વાતું કરો તો તમે એવી કરજો ફરી જન્મ ના લેવો પડે. એ વાતો કરો તો તેને એવી કરજો ફરી જન્મ ના લેવો રે પડે. એ હરિદ્વાર જાજો તમે કાશીએ જાજો. એ હરિદ્વાર જાજો તમે કાશી જાજો. એ હરિદ્વાર જાજો તમે કાશીએ જાજો. એ હરિદ્વાર જાજો તમે કાશી જાજો. અરે ગંગાજીમાં સ્નાન તમે એવા કરજો ફરી જન્મ ના લેવો પડે. ગંગાજીમાં સ્નાન તમે એવા કરજો ફરી જન્મ ના લેવો રે પડે. અરે ભક્તિ કરો તો તમે એવી કરજો ફરી જન્મ ના લેવો પડે. એ ભક્તિ કરો તો તમે એવી કરજો ફરી જન્મ ના લેવો રે પડે. અરે ગોકુળમાં જાજો તમે મથુરામાં જાજો. એ ગોકુળમાં જાજો તમે મથુરામાં જાજો. અરે ગોકુળમાં જાજો તમે મથુરામાં જાજો. એ ગોકુળમાં જાજો તમે મથુરામાં જાજો. અરે વનરાવનમાં રાસ તમે એવા રામજો ફરી જન્મ ના લેવો પડે. એ વૃંદાવન મહારાજ તમે એવા કરજો ફરી જન્મ ના લેવો રે પડે. અરે ભક્તિ કરો તો તમે એવી કરજો ફરી જન્મ ના લેવો પડે. એ ભક્તિ કરો તો
વાસળી રે આઠવાર ચાઠવાર ઉલટ મલાટ અને કાંઠવાર જાઠવાર કાઢલને કહુ દાંડિયાના ઉગાડ જુગાડ દીનકાર મનહર મુકલા મલર મલય યમુના ચંડી હરિ અમાર લાટ કાઢવા ફિરતી તે ગલે પદ ફરાર ફરાર ફર ડુંગર રંગ ભર સુંદર શ્યામ રમે રંગભર સોને શ્યામ રમે જીરે રંગભર સોને શ્યામ રમે નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય શિવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમકારનો નાદ એ શિવમાંથી પ્રગટ થયો છે. આ બ્રહ્માંડની અંદર જે કોઈ પણ નાદ સંભળાઈ રહ્યો છે એ ઓમકાર છે. જ્યારે નીરવ શાંતિ હોય એ વખતે પણ એક અવાજ સંભળાય છે, એ બીજું કંઈ નહીં, એ ઓમકાર છે. સાત્વિકતાથી જો એ સાંભળવામાં આવે તો આપણને ખબર પડે છે એ બીજું કંઈ નહીં. આ જે પ્રાણ ઘોષ છે ને, આપણા દરેકના શરીરની અંદર એક નાદ સંભળાય છે, અવાજ આવે છે. કોઈ જે સાંભળ્યો છે? હા ભાઈઓ, આપણા શરીરની અંદર પણ એક નાદ છે, સંભળાય છે તમને? કોઈ જે સાંભળ્યો નહીં હોય? આ કાનની અંદર બે આંગળી નાખો, એ કાનની અંદર જે આંગળી નાખો છો અને શાંત રહો, બોલવાનું નહીં એ વખતે. એમાં પણ એક અવાજ સંભળાય છે, એને પ્રાણ ઘોષ કહેવાય છે. કદાચ અહીંયા અનુભવ ન થાય ને તો રાત્રે સૂતી વખતે કાનમાં એક વાર આંગળી નાખજો, બંને, કંઈ બોલવાનું નહીં. એ જે અવાજ છે ને, એ સાયન્સે પ્રૂવ કરેલું છે, એ ઓમકાર છે. એટલે એની સાથે આપણે તાલ મિલાવવાનો છે, બસ. એ પ્રાણ ઘોષ છે. અને એ જો બંધ થઈ ગયો તો સમજી લો અચ્યુતમ કેશવ. જેનું મૃત્યુ નજીક હોય એ કાનની અંદર આંગળી નાખીને જુએ. શ્રીમદ ભાગવતની અંદર છે, જ્યારે પરમાત્મા શ્રી કૃષ્ણને મથુરાની અંદર બોલાવવામાં આવ્યા અને જે ધનુષ્ય યજ્ઞનું આયોજન કરેલું હતું, એ રાત્રિએ કંસને ઊંઘ નથી આવી. એને બહુ જ ખરાબ સ્વપ્નો દેખાયા છે. એને કાનની અંદર આંગળી નાખી, એનો પ્રાણ ઘોષ સંભળાતો નહોતો. એને ખ્યાલ આવી ગયો કે મારું મૃત્યુ નજીક છે. જેનું મૃત્યુ નજીક હોય એનો પ્રાણ ઘોષ પેલો બંધ થઈ જાય છે. એ ઓમકાર છે. વિચાર કરો, આપણા સાહિત્ય, આપણો જે અધ્યાત્મ છે એ કેટલું ટોપ લેવલનું છે. એનાથી વિશિષ્ટ બીજું કંઈ છે જ નહીં. જે સ્થાને ઉપર આનંદીમાં આશ્રમ છે, ધ્યાની કેન્દ્ર છે,
અહીંયા 50 થી 70% લોકો ફોરેનથી લોકો અહીંયા ધ્યાન કરવા માટે આવે છે. એમને ખબર પડી ભૌતિક સુખ સુવિધાની અંદર શાંતિ નથી. શાંતિ જોઈતી હોય ને તો ભારતમાં જ જવું પડશે. આવા ધ્યાનની કેન્દ્રો જે છે એ કેન્દ્રની અંદર જઈ બેસી અને ધ્યાન કરે છે અને પોતાના જીવનો ઉદ્ધાર કરે છે, જીવનનો ઉદ્ધાર કરે છે. અહીંયા આપણે આવ્યા એના પહેલા જ અહીંયા લગભગ 90 ફોરેનર્સ અહીંયા રોકાયેલા હતા. માતાજી જ્યારે હાજર હતા 21 દિવસની જે શિબિર હતી એની અંદર 90 થી 95 જેટલા ફોરેનર્સ અહીંયા આવેલા અને ધ્યાન કર્યું એમને. આપણે ત્યાં દોડીએ છીએ, જે છે બધું ત્યાં જ છે, અને ત્યાં વાળા આ બાજુ દોડે છે. ખબર જ નથી પડતી ક્યાં શું છે. બધા દોડા દોડ કરી રહેલા છે, પણ એમને ખ્યાલ આવી ગયો જ્યાં સુધી એમની પાસે એક સુખ સુવિધાના સાધન નહોતા ને ત્યાં સુધી એમણે બધી શોધો કરી, સાધનો આવ્યા, પણ જોયું કે આ બધું છે તેમ છતાં શાંતિ નથી મળતી સાહેબ. અને એ શાંતિ માટે ભારતમાં આવ્યા, જોયું કે અહીંયા સુખ સુવિધાના સાધનો બહુ ઓછા છે. તેમ છતાં કોઈ ગુફાની અંદર કોઈ સાધુ, કોઈ મહાત્મા, કોઈ ઋષિ તપશ્ચર્યા કરી રહેલા છે. એના મુખ ઉપરની પ્રસન્નતા જોઈ અમને થયું સાલું નક્કી કંઈક અહીંયા છે. અને એ શોધવા માટે અહીંયા આવ્યા. એમણે પોતાને જાણ્યું, પછી એ છોડે? આ બ્રહ્માંડ જે અખિલ બ્રહ્માંડ જે છે એમાં કેટલી આકાશ ગંગાઓ છે, કેટલા નક્ષત્રો છે, કેટલા બધા ગ્રહો છે. સાયન્સે પ્રૂવ કર્યું છે હમણાં લગભગ 2-5 વર્ષ થયા. શૂન્યાવકાશ છે જ્યાં બીજું કશું જ નથી. જ્યાં કશું જ નથી ત્યાં પણ કંઈક છે, અને એ જે છે, જે નાદ છે એ બીજું કંઈ નહીં, એ ઓમકાર છે. આટલું મહત્વ છે. અને આપણે ભગવાનની શોધમાં દોડા દોડ કરીએ છીએ. ભગવાન કહે છે કે હું તારી અંદર જ બેઠો છું, તું ગમે ત્યાં જઈશ, હું ક્યાંય મળવાનો નથી, હું તારી અંદર બેઠેલો છું. અને આપણને એ જ વાત સાચી છે ને, આપણે ઘરની અંદર વસ્તુ ઘણી વખત શોધતા હોઈએ ને, વસ્તુ આપણી બાજુમાં જ હોય, આપણને દેખાય જ નહીં. તારા ઘટમાં પિયુજી બિરાજે, વસ્તુ છે અનમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, વસ્તુ છે અણમોલી. તારા ઘટમાં પિયુજી બિરાજે, અંતર પટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સેવા સમાગમની સદિન કરીએ, સાંભળીએ સુધ બોલી, સેવા સમરણ નિષદિન કરીએ, સાંભળીએ સુધ બોલી. તારા ઘટમાં પિયુજી વિરાજે, અંતર પટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલ. આપણી પાસે અણમોલ વસ્તુ છે, પણ આપણે એને બહાર શોધીએ છીએ. એ બહાર નથી, તારી ભીતર છે.